લાલો ફિલ્મ કયા કારણોસર પરિવાર સાથે તમારે જોવી જોઈએ? ચાલો મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવું. વિડીયો અંત સુધી જોજો, મજા આવશે તમને. 10 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત કમાણી સાવ ધીમી હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની ગતિ પણ વધારો થયો. ગુજરાતી સિનેમામાં ઇતિહાસમાં એવી ઘણી ફિલ્મો આવી છે જેને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, પરંતુ ભાગ્યે જ કોઈ એવી ફિલ્મ જે માત્ર દર્શકોના મોઢાના પ્રચારના આધારે ચમત્કાર કરતી, જેમાંથી લાલો શ્રીકૃષ્ણ સદાય એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ગુજરાતી સંસ્કૃતિ, શ્રદ્ધા અને સિનેમાના પાવરનો જીવતો જાગતો પુરાવો છે. ગુજરાતી સિનેમાનો આ સુવર્ણકાળ કહી શકાય. 10 ઓક્ટોબરના રોજ સિનેમાઘરમાં રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત કમાણીમાં સાવ ધીમી હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની ગતિમાં પણ વધારો થયો. આ ફિલ્મને અત્યાર સુધી અંદાજે 35 કરોડથી ઉપરની કમાણી કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ ફક્ત 1 કરોડના બજેટમાં બની હતી. આ સફળતા એ સાબિત કરે છે કે દર્શકને મરી મસાલાવાળું નહીં, પરંતુ સારા કન્ટેન્ટની જરૂર છે. લાલો ફિલ્મ એ કોઈ મરી મસાલાથી ભરપૂર ફિલ્મ નથી, પરંતુ તે કોઈ સામાન્ય ફિલ્મ પણ નથી. તે એક પારિવારિક ભક્તિમય છે જે દરેક ગુજરાતી પરિવારના લોકોને સીધી સ્પર્શી રહી છે. આ ફિલ્મ આપણને શ્રીકૃષ્ણની એક અમૂલ્ય શીખ યાદ અપાવે છે કે ભગવાન આપણી આસપાસ છે, માત્ર તેને જોવા માટે આપણી દ્રષ્ટિ સારી હોવી જોઈએ. લાલાના પાત્રમાં સુરાજ ગોસ્વામીએ પોતાની લાચારી, ગુસ્સો અને આત્મશોધની સફરને એટલી સચોટતાથી દર્શાવી છે કે દર્શકોને તેની વેદના અનુભવાય છે. લાલાની પત્ની તુલસીના પાત્રમાં રીવા રાજે એક ભારતીય નારીની શક્તિ, ધીરજ અને પતિ પ્રત્યેનો પ્રેમને બખૂબી રજૂ કર્યો છે. લાલાની ગેરહાજરીમાં તેની મનોદશા દર્શકોને આંખમાં આંસુ લાવવાની મજબૂર કરી દે છે. કરણ જોશી એટલે કે શ્રીકૃષ્ણ જોશી પરંપરાગત ભગવાન નહીં, પણ એક આધુનિક, સમજદાર અને માર્ગદર્શક કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે. તેમનો શાંત અને ગહન અભિનય ફિલ્મની ભાવનાત્મક ઊંડાઈમાં વધારો કરે છે. શ્રદ્ધા સાથે વિજ્ઞાનનું પણ અહીં જોડાણ આ ફિલ્મમાં દર્શાવાયું છે. ફિલ્મ લાલો માત્ર ભગવાનની ભક્તિ સુધી સીમિત રહેતી નથી, તે ભક્તિ પાછળના વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનો પણ રજૂ કર્યા છે. આ ફિલ્મ એક મહત્વનો સંદેશ પણ આપે છે. ભગવાન કે શ્રદ્ધા બહાર શોધવાની વસ્તુ નથી, તે આત્મચિંતન અને અહંકારના ત્યાગ પછી અંદરથી પ્રગટ થાય છે. આ ફિલ્મમાં કૌટુંબિક મૂલ્યોનું મહત્વ પણ સમજાવાયું છે. લાલો ભારતીય પરિવારની વાસ્તવિકતા દર્શાવે છે, જ્યાં આર્થિક સંઘર્ષ ઘણીવાર સંબંધોમાં તણાવ લાવે છે. ફિલ્મમાં પત્ની તુલસીનું પાત્ર માત્ર એક સહાયક પાત્ર નથી, પણ લાલાના જીવનનો સ્થિર આધાર છે. આ ફિલ્મમાં ભક્તિમય ગીત પણ ખૂબ કામ કરે છે. લાલોની સફળતામાં તેના સંગીતનો ખૂબ ફાળો મહત્વનો છે. સંગીત ફિલ્મને માત્ર મનોરંજક બનાવતું નથી, પરંતુ તે કથાના ભાવનાત્મક પ્રવાહને વધુ ઊંડો બનાવે છે. ફિલ્મના ગીતો ખાસ કરીને શ્રીકૃષ્ણની સ્તુતિ અને ભક્તિ પર આધારિત છે. તે દર્શકોના હૃદયમાં તરત સ્થાન મેળવે છે. આ ગીતો લાલાના આંતરિક પરિવારના દૃશ્યોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે આવીને દર્શકોને પણ શ્રીકૃષ્ણની હાજરીનો અનુભવ કરાવે છે. મિત્રો, હજુ પણ તમે લાલો ફિલ્મ ના જોઈ હોય તો એકવાર થિયેટરમાં જરૂર જોવા જજો. લાલો ફિલ્મ જોવાથી જીવનમાં ઘણા પરિવર્તન પણ આવે છે. લાલો ફિલ્મ કેટલા લોકોએ જોઈ છે તે કમેન્ટમાં જરૂર કરજો.
મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.